વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તરફથી. જે આપણે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવેથી આવતા રબારિકા તરફ આવવાનો રસ્તો છે અને ત્યાં જ આપણે 1-1.5 કિલોમીટર ચાલતા જ કેરાળેશ્વર મહાદેવ આવેલું છે. આ છે એમનો રસ્તો. ડાયરેક્ટ કેરાળેશ્વર મહાદેવ જ જાય છે. તમે જોઈ રહ્યા છો કેરાળેશ્વર મહાદેવ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાથી, જય મહાદેવ. મિત્રો આપણે આજે આવી ગયા છે કેરાળેશ્વર મહાદેવ. એમ કહેવામાં આવે છે કે 7000 વર્ષ જૂની જગ્યા છે અને જ્યારે પાંડવો અહીંથી નીકળાતા અજ્ઞાતવાસમાં હતા ત્યારે કેરાળેશ્વર મહાદેવ મૂર્તિ માતાને શિવ ભક્તિ કરવાનો નિયમ કરવા માટે ત્યારે પાંડવોએ અહીંયા પ્રગટ કર્યા ધરતી માતાએ ત્યારે ધરતી માતાએ માર્ગ આપ્યો અને ધરતીની અંદર સમાઈ ગયા. આ જ છે તે કેરાળેશ્વર મહાદેવ 7000 વર્ષ પ્રાચીન જગ્યા છે અને જ્યારે મહાભારતમાં જ્યારે પાંડવો સંતોષમાં આવ્યા ત્યારે મહાદેવના પૂજા કરી હતી. તમે ક્યાંય પરથી જોતા હોય ને આવવા માગતા હોય તો એક્ઝિટ આપણે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવતા જ 1-1.5 કિલોમીટર રબારિકા તરફ આવતા આપણે કેરાળેશ્વર મહાદેવ છે. બધા પ્રાચીન જગ્યા મુલાકાત અને તમારી સર્વ મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. બસ એમ કહેવા માંગુ આવો અને મહાદેવના દર્શન કરો. હર હર મહાદેવ. મિત્રો આપણે આવી ગયા છે કેરાળેશ્વર મહાદેવ અને આજે તમને પણ દર્શન કરાવશે. સ્વામિનારાયણ, જય દ્વારકાથી, જય મહાદેવ. મિત્રો આજે આપણે શિવરાત્રી દરમિયાન મહાદેવના દર્શન કરવા આવી ગયા છે અને કેરાળેશ્વર મહાદેવ તમે જોઈ રહ્યા છો મારી પાછળ કેરાળેશ્વર મહાદેવ પ્રાચીન જગ્યા છે. એમ કહેવામાં આવે છે કે 5 પાંડવો જ્યારે વનમાં ગયા હતા ત્યારે અહીંયા એક યજ્ઞ કર્યો હતો અને ત્યારે મહાદેવની સ્થાપના કરી હતી. ચાલો તમને પણ દર્શન કર્યા છે અને બસ શિવરાત્રી દરમિયાન જય ભોલેનાથ હર મહાદેવ. તો બસ ચાલો તમને પણ દર્શન કરાવીએ. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તરફથી. મિત્રો આપણે દર્શન કરવા જઈએ કેરાળેશ્વર મહાદેવ. આ છે કેરાળેશ્વર મહાદેવ. આ છે એક પ્રાચીન જગ્યા. 5000 વર્ષ જૂની જગ્યા છે. દર્શન કરી રહ્યા છીએ કેરાળેશ્વર મહાદેવ અને જય ભોલેનાથ હર હર મહાદેવ.
તો આ છે કેરાળેશ્વર મહાદેવ અને આજે શિવરાત્રી દરમિયાન મહાદેવના દર્શન કરી રહ્યા છો. છે ધૂણો મહાદેવનો. અને જ્યારે 5 પાંડવે લગ્ન કર્યું હતું ત્યારનો ધૂણો છે અને 5000 વર્ષ જૂનો છે આ ધૂણો. એટલે તમે પણ દર્શન કરવા માગતા હોય તો જેતપુરમાં આવેલું છે અને રબાઈતાના પાટીથી કેરાળેશ્વર મહાદેવ છે. માત્ર 1-1.5 કલાકનો રસ્તો છે અને ગમે ત્યારે તમે દર્શન કરવા આવી શકો છો. હર હર મહાદેવ, જય ભોલેનાથ. જય ભોલેનાથ બાપુ. તો બાપુ આ જગ્યા વિશે શું કહેવાનું છે તમારે? કેટલા વર્ષ જૂની જગ્યા છે આપણી? જય ભોલેનાથ, હર હર મહાદેવ. કેરાળેશ્વર મહાદેવ તમે જોઈ લો છો. કેરાળેશ્વર મહાદેવ આજથી 7000 વર્ષ જૂનું અને સ્વયંભૂ શિવલિંગ છે. 5500 વર્ષ પહેલાં પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં નીકળ્યા હતા ત્યારે એમના રોકાયા હતા અને કુંતી માતાને શિવ પૂજા કરવાનો નિત્ય નિયમ હતો. કુંતી માતા માટે શિવ પૂજા કરવાની વ્યવસ્થા ભીમને કરવાની હોય અને તે સમયે ભદ્રવતી નદીના કિનારે કમલનું વન હતું. કમલના વન વચ્ચે ભીમ અને શિવલિંગ મળી આવ્યો અને કુંતી માતા, પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરી અને યજ્ઞ કર્યો. વિશાળ માત્રામાં ઘી હોમ્યું હતું અને યજ્ઞ ભસ્મ આજે પણ જમીનમાંથી નીકળે છે. ભીમના લગ્ન વિનિબા સાથે થયા હતા ત્યારે ભીમની જાન અહીંયાથી નીકળી હતી. તે સમયે કમલનું વન હતું એટલે કમલેશ્વર મહાદેવ તરીકે મહાભારત અને ભાગવત ગીતામાં ઉલ્લેખ છે. પછી ઘણા વર્ષો વીતી ગયા પછી આજથી આશરે 800 વર્ષ પહેલાં એક વઘાસિયા પરિવારની દીકરી ભદ્રવતી નદીના કિનારે ગયો અને ચરવા આવે ત્યારે તેને નામ રયાબેન હતું. તે સમયે રોજ એક ગાય અને શિવલિંગ ઉપર દૂધ વસાવી દે જાય અને સાંજે એમનું નામ રયાબેન હતું. તે સમયે રોજ એક ગાય આ શિવલિંગ ઉપર દૂધ વસાવી દે જાય અને સાંજે ગાય દોહન કરે તો તેમાં દૂધ ન હોય. રયાબેનને પરિવાર ઠપકો આપે. તે ગાયો ચરાવવા જાય છે અને તેને ખબર નથી દૂધ ક્યાં જાય છે. પછી તો રોજ ઠપકો મળે અને એક
દિવસ રયાબેને નક્કી કર્યું કે આજે તો મારે ગાયની પાછળ જઈને જોવું છે કે ગાયની પાછળ જઈને જોવું છે ગાય ક્યાં જાય છે. પછી જોવે છે તો ગાય પૂર્વ દિશામાં જાય છે અને તેમની પાછળ રયાબેન જાય છે જોવે છે કે ગાયનું દૂધ તેની રીતે વરસી જાય છે. અને પછી ત્યાં જોવે છે તો શિવલિંગ હોય છે. તે સમયે શિવલિંગના ફરતે કેરાળા વન હતું અને એક કેરાળેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું. પછી તે રયાબેન રોજ પૂજા કરે અને કાયમીનો નિયમ થઈ ગયો. પછી તો શિવ ભક્તમાં એવા લીન થઈ ગયા કે ઘણીવાર તો ઘરે જવાનું પણ ભૂલી જાય. તે પરિવારને ચિંતા થવા લાગી. પરિવાર નક્કી કર્યું કે રયાબેનના લગ્ન કરી એટલે તે પૂજા કરવાનું છોડી દે. પછી રયાબેનના લગ્ન નક્કી કરાયા. પણ તે શિવ ભક્તોમાં એવા લીન હતા કે તેના લગ્ન કરવા જ નહોતા. તો પણ પરિવારે લગ્ન કરાવ્યા. જાન વર્ણીને પાછી આવતી હતી ત્યારે રસ્તામાં રયાબેન કહ્યું કે મારા કેરાળેશ્વર મહાદેવ અહીંયા બેઠા છે, મારે દર્શન કરવા છે. જાન રોકાવી અને રયાબેન દર્શન કરીને કેરાળેશ્વર મહાદેવને પ્રાર્થના કરી, હે મહાદેવ, સાચી નિષ્ઠાથી તમારી પૂજા કરી હોય તો મને તમારી બાજુમાં ધરતીમાં માર્ગ આપો. એટલે કહેતા જ રયાબેનને હાથની ધરાઈ આંગળીમાં દીવો થયો અને ધરતીએ માર્ગ આપ્યો અને રયાબેન તેમાં સમાઈ ગયા. અને આજે પણ મંદિરની બાજુમાં તેમનું સ્થાન છે. સતી રયા માતાજી આજે પણ પૂજાય છે. તો આ કેરાળેશ્વર મહાદેવ ઇતિહાસ છે. કેરાળેશ્વર મહાદેવ જેતપુર ઈષ્ટદેવ છે. અહીંયા કોઈ પણ પ્રકારની પૂજા, પિતૃકાર્ય, નારાયણ બલિ, વેદ બલિ, યજ્ઞ નિષ્ઠાનું ધાર્યું ફળ મળે છે. આજે પણ કેરાળેશ્વર મહાદેવ મનોકામના દર્શન માત્રથી પૂર્ણ કરે છે. શ્રી કેરાળેશ્વર મહાદેવની જય હો. જય મહાદેવ, હર મહાદેવ. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો આ પ્રાચીન મંદિર છે અને આશરે 7000 વર્ષ શિવરાત્રિ દરમિયાન મહાદેવમાંથી આપણે જે રયા માતાજીનો આપણે ઇતિહાસ જણાવ્યો કેરાળેશ્વર મહાદેવ. તો આપણે આજે રયા માતાજીના પણ દર્શન કરશું. તો તમે જોઈ રહ્યા છો આ છે રયા માતાજી અને આ જગ્યા ઉપર જ ધરતી માતાએ માર્ગ આપ્યો હતો અને રયા માતાજી ધરતીમાં સમાઈ ગયા હતા અને આ છે તેમની સમાધિ. તમે અને એમ કહેવાય છે કે કેરાળેશ્વર મહાદેવ 7000 વર્ષ જૂની પ્રાચીન જગ્યા છે. અને અજ્ઞાતવાસમાં જ્યારે ભીમ 5 પાંડવો આવ્યા હતા ત્યારે કુંતી માતાને નિયમિત મહાદેવની ભક્તિ કરવાનું એક કાર્ય કરવાનું હતું અને ત્યારે જ મહાદેવ પ્રગટ થયા હતા. કેરાળેશ્વર મહાદેવ અને રયા માતાજીના પણ તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. અને તમે ક્યાંય પણ આ વિડીયો જોતા હોય તો તમે દર્શન કરવા માગતા હોય તો આ એક પ્રાચીન જગ્યા છે અને તમે ગમે ત્યારે આવી શકો છો. તો જય રયા માતાજી. મિત્રો, આ છે કેરાળેશ્વર મહાદેવ જે તમને ઇતિહાસ જણાવ્યો અને અહીંયા રયા માતાજીએ પણ તમે પણ દર્શન કરવા આવો અને હર હર મહાદેવ, જય ભોલેનાથ અને બધાને મારા જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે રયા માતાજીનો ઇતિહાસ જાણ્યો અને કેરાળેશ્વર મહાદેવ 7000 વર્ષ પ્રાચીન જગ્યા છે અને રયા માતાજીએ તપ કર્યું હતું તેમનું ફળ આજે આપણે દર્શન કરી રહ્યા છીએ લાઈવ. તો ગમે ત્યાંથી તમે લોકો જોતા હોય તો આવી શકો છો. કેરાળેશ્વર મહાદેવ જેતપુરની અંદર આવેલું છે અને આપણે પોરબંદર નેશનલ હાઈવે ઉપર રબારિકાનું પાટિયું આવે છે, ત્યાંથી 1-1.5 કિલોમીટર જ આગળ કેરાળેશ્વર મહાદેવની જગ્યા છે. તો તમે પણ દર્શન કરવા આવી શકો છો. બસ એ જ કહેવા માગું છું. આવો, પધારો અને એકવાર કેરાળેશ્વર મહાદેવના દર્શન અવશ્ય કરો. મિત્રો, આજે આપણે શિવરાત્રિ દરમિયાન મહાદેવના દર્શન કર્યા અને 7000 વર્ષ પ્રાચીન જગ્યા છે અને રયા માતાજીએ જ્યારે અહીંયા તેમની લગ્ન કરાવવામાં હતી, જાન રોકી હતી અને ધરતી માતાએ એમને માર્ગ આપ્યો હતો અને ધરતીમાં સમાઈ ગયા હતા. તો આપણે રયા માતાજીના પણ દર્શન કર્યા અને કેરાળેશ્વર મહાદેવ જ્યારે 5 પાંડવો અજ્ઞાતવાસમાં ગયા હતા ત્યારે
અહીંથી નીકળ્યા હતા અને જ્યારે કુંતી માતાને એક નિમિત્ત શિવ પૂજા કરવાનું હતું ત્યારે પાંચ પાંડવોએ આપણે પ્રગટ થયા હતા મહાદેવ. અને આ જગ્યાના તમે અવશ્ય દર્શન કરો. બસ એ જ કહેવા માગું છું. અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. અને આ વિડીયોને મને એટલો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. એ જ કહેવા માગું છું. હર હર મહાદેવ, જય ભોલેનાથ.